નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. થરા કૃષિ વિકાસ દિવસે ભોજન વિવાદ, ખેડૂતોમાં ઉગ્ર સંતોષ, વાયરલ વિડીયોથી ઉઠ્યા ગંભીર સવાલો. બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા ખાતે એપીએમસીમાં યોજાયેલ કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ દરમિયાન અવ્યવસ્થાને બેદરકારીનો શિકાર બન્યા ખેડૂતો. કૃષિ વિકાસના નામે આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓ અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને ભાષણો કર્યા, પરંતુ જ્યારે ખેડૂતોને ભોજન આપવાનો વારો આવ્યો ત્યારે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ભોજન પૂરતું ન મળ્યું. ઘણા ખેડૂતોને ખોરાક વિના પરત ફરવું પડ્યું હતું. સ્થળ પર અફરાતફરી, ધક્કામુક્કી અને ખેડૂતોના ગુસ્સાનો માહોલ સર્જાયો હતો. કેટલાક ખેડૂતો ખુલ્લેઆમ બોલ્યા કે આ કાર્યક્રમ ખેડૂતો માટે નહીં, ફોટો માટે હતો. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે બાદ કૃષિ વિભાગના અધિકારીઓ અને સરકારી તંત્ર પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ખેડૂતોના કાર્યક્રમો ફક્ત દેખાવ માટે થાય છે અને વાસ્તવિક સુવિધાઓની હાલત અત્યંત નબળી છે. હવે જોવાનું રહ્યું કે વાયરલ થયેલી આ ઘટના બાદ તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં, કે પછી આ પણ એક દિવસની ચર્ચા બનીને રહી જાય છે.